જય ઈસુ. સંતોની કેડીઓમાં બધાને સુસ્વાગત. યોહન 15:5 કહે છે, જે મારામાં વસે છે અને જેનામાં હું વસું છું તે જ પુષ્કળ ફળ આપી શકે છે. આજે 23મી ઓગસ્ટ લીમાના સંત રોજા જે કુમારીયા હતા તેઓના તહેવારની ધર્મસભા આજે ઉજવણી કરે છે. સંત રોજાનો જન્મ ઈસવીસન 1586માં દક્ષિણ અમેરિકાના પેરુ દેશની રાજધાની લીમામાં થયો હતો. તેમના માતા પિતા મૂળ સ્પેનિશ હતા. તેમનું સ્નાન સંસ્કારનું નામ ઇસબેલા હતું, પણ તેમના ગુલાબી વર્ણ પરથી એમનું નામ રોજા પાડવામાં આવ્યું. તેઓ કદી પણ ઘરની બહાર પર મૂક્યા વગર એકાંતવાસનું જીવન જીવતા હતા. નાનપણથી તેમણે કૌમારીનો વ્રત લઈ પોતાનું જીવન પ્રભુ ઈસુને સમર્પિત કર્યું. 4 દિવાલોની અંદર રહી તપશ્ચર્યાનું જીવન જીવ્યા અને લોકસેવાની પ્રવૃત્તિઓ ચલાવી. તેમનું નિસ્વાર્થ જીવન એક પ્રેરણારૂપ છે. સ્વર્ગીય સીડી જ એકમાત્ર સાચી સીડી છે. ક્રોસ વગર સ્વર્ગીય માર્ગ ના ચડી શકીએ. હે પિતા પરમેશ્વર, તમારા પ્રત્યેના અનન્ય પ્રેમથી પ્રેરાઈને તમારી જ સેવામાં જીવન ગાળવા સારું સંત રોજાએ સંસારનો ત્યાગ કર્યો અને ભેખ ધરીને સખત તપશ્ચર્યાનો પંથ પકડ્યો. આ લોકમાં એમને પગલે ચાલી અમે પરલોકનો આનંદ પ્રાપ્ત કરીએ એવી કૃપા કરો. પ્રણામ મરિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. એ પવિત્ર મરિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓને વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમેન.